ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? અને આજ સૂરજ કમ્પ્લીટ ઉગી ગયો છે. આ છે ગાબડી અને જો ગ્રુણી હશે દેખાતા હશે તમને. અને મિત્રો આજનું વાતાવરણ જુઓ તમે, બાકી કેવું જડ્યું છે જુઓ. અહીં કઈ નથી, બાકી અહીંયા થઈ આટલું હવામાન ચડ્યું છે. અને રાતે સાટા પણ હતા કોક કોક. અત્યારે હવામાન બદલાઈ ગયું છે, એવું થયું છે. આવના મહિલું જાય છે. આ આપડે પવન ચેકી ઉપર છે અને અમે મારો ભાઈ જો આટો મારો જાય છે. અને એક આમે જો પપ્પા એડા હુંગલો ભેગા કરે છે વરસાદના કારણે. મિત્રો ચલો મિત્રો ચાલુ છે એડા પોરા કરવાનું. અને એન્કોર પણ ઢગલો પડ્યો, એન્કોરનો પણ પોરા કરવાનો છે. અને આ ઢગલો આપણે ઢાંકી દીધો છે. અને એન્કોર જોઈ લો. બાકી હવામાન ફરતું હવામાન એવું જ છે લાગટ, કેમ કે આજ તો આગાહી છે વરસાદની, એટલે આવું જ આખું દે હવામાન રહેશે. અને આપણી છે બાંગલી. અને એન્કોર મારો ભાઈ નિરાતે બેઠો છે, જોઈ લો, દેખાતો છે મિત્રો. આંબાલાલ આગાહી ઉપર આગાહી જ આપે છે. શું કરવું હવે મિત્રો આપણે આગળ મળીએ. આપણે જવાનું છે દાદાએ લિયા, અને અહીંયા જઈને આપણે તમને મળશું. કેમ કે ના લિયા જઈને મળશું હવે તો, કેમ કે અહીંયા કણ આપણે થોડુંક ક્લિપ લેવાની છે. અને પછી નીકળશું આપણે દાદાએ. અહીંયા કણ કે દાદાએ ધાવડીમાં ભેગું થયું છે. અને અહીંયા પડખે જ છે બી દાદા અને ધાવડીમાં બી, એટલે અહીંયા જ તે બધું ભેગું. આપણે 20 સેકન્ડ દર્શન કરતા આવશું ને તમને પણ દેખા ત્યાં સુધી બન્યા બ્લોગ. આ બધા કરે છે કડિયા કામ, અને સામે પીડ્યું આપણું કખી. અને આ બધા જો કામ કરે છે. અને એક સામે જો બેઠો છે આરામથી, એન્કોર કડિયા કામ કરે છે. આ બધા મારા મામાના છોકરા છે. અને આપણે છે દાદાએ. અને વાતાવરણ પણ તમે જોઈ લો મિત્રો, આખું કારું મેચ થઈ ગયું. અને દી પણ થોડો થોડો દેખાય છે. અને એક તો જો ટોપી પહેરીને બેઠો છે, શીખાડીને બાસાલી પીવાની ઈચ્છા હોય તો હવે બાસાલી ડબલું લઈને બેઠો છે. ને મિત્રો હવે આપણે જઈએ દાદાએ બાજુ. અને અહીંયાથી જવાનું આપણે ધાવડીમાં, કેમ કે અહીંયા ભેરું છે. કઈ વાંધો નહીં, આપણે બીજે કાંઈ દર્શન કરશું. ચાલો અહીંયા જઈને મળીએ. આશુ જયા ભવે બેડા આઈ વહમી રે બેડા. આશુ જયા ભવે બેડા મારી આથમતી રે વેળા એ ઓટો મારો રે મારા ધરમને કાઢતી ગાણે રે ચડ્યો વીર વાછરો વારે રે વીર વસરા દાદાએ પોકી ચૂક્યા છીએ આપણે મિત્રો. જોઈ લો મિત્રો. અને એન્કોર મોટા મોટા વડીલો બધા બેઠા છે. અને આ છે આપણો વસરા દાદાનું મંદિર. અહીંયા રવિવારે આવે ને એટલે ફૂલ ટ્રાફિક હોય છે. અને રવિવારે મેળો પણ ભરાય છે મિત્રો. તમને આજ દર્શન પણ કરાવી દઉં દાદાના. ચાલો મિત્રો બધા દર્શન કરી લેજો, કેમ કે આપણે આ છીએ વીરવસરા દાદાએ. અને તમને અહીંયા લઈને દેખાડલું, તમે પણ કરી લો ને હું પણ કરી લઉં દર્શન. વીરવસરા દાદા લખેલું છે મિત્રો. અને જે મનોકામના રાખે છે એ બધી પૂરી થશે, કેમ કે આ બધાના જો ફોટા લગાવેલા જ છે તમને મિત્રો. પછી અહીં કોઈ બીજું એક મંદિર છે, એ પણ તમને હું દેખાડી દઉં. ચાલો મિત્રો આપણે પહેલાં મંદિર જોઈ આવી. તો અહીંયા પણ એક મંદિર છે. અહીંયા પણ જો એક દાદા કંઈક અગરબત્તી કરવા આવ્યા છે મિત્રો. શ્રદ્ધા રાખો એટલે ગમે એવી મનોકામના છે તમારી પૂરી થશે ને થશે, કેમ કે અહીંયા મિત્રો બધાના ફોટા પણ લગાવેલા છે. જોઈ લો મિત્રો, તમને દેખાડતો બધાના ફોટા જોઈ લો મિત્રો. એ લગાવેલા જ છે ને, મોટા નાના બધાના ફોટા છે અહીં કણે. એટલે અહીં કણે એક માનતા એ બધા રાખેલા અહીં કણે ફોટા લગાવવા આવે છે. ને સામે જો અહીંયા કણે જે બાધા રાખી એનું અહીં કણે બધું કરે છે મિત્રો. જો સામે બધું થાય છે તૈયારીમાં. ત્યારે આડાદી આવું હોય છે, પણ રવિવારે આવો એટલે તમારે આમ તો અહીં કણે માણા માતુંનો એટલું માણા હોય છે. રવિવારે અહીં મેરો ભરાય છે મિત્રો. જોઈ લો મિત્રો, અહીંયા દાદા રવિવાર હોય ને તે અહીંયા બધે ફૂલ ટ્રાફિક હોય છે. અહીંયા બધે એક જ દારૂ ફૂલ ટ્રાફિક જ હોય છે અહીંયા બધે. અને મેરો પણ જોરદાર રવિવારે ભરાય છે. તમે આવો તો આમ આનંદ થાય. અને અહીં કણે પ્રસાદી પણ મળે છે દાદા એ બધું પણ હોય છે. અને આંકોર જોવો બધે લારીઓ પણ છે જી દેખાતી છે તમને મિત્રો. રવિવારના દિવસે બધું હોય છે મિત્રો. અને અત્યારે તો આ તો મંગળવાર સોમવાર ઠીક છે. અને હું આવી ગયો છું દર્શન કરવા માટે મિત્રો. અને આઈકાને એક ધાવડીમાંનું ભેગું થયું છે નાનું એવું, એટલે આપણે અહીંયા પણ જઈશું અત્યારે. અને મિત્રો આ તમને સ્પેશિયલ હું તમને દર્શન કરવા લાવ્યો છું. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે રવિવારે એક વખત આવશું અને વિડીયો પણ બનાવશું અને બ્લોગ પણ બનાવશું, ઠીક છે.
આપણે તાવડીમાંનું ભેગું છે પહોંચી ચૂક્યા છીએ મિત્રો અને હવે આપણે જવાનું છે સુનિલ ઠાકોર આગળ કેમ કે અહીંયા રસગોલાની લારી છે ને અહીંયા આગળ મિત્રો નાઈકો જો નકરા વાહન પડ્યા છે મિત્રો અને હવે આપણે જઈશું સુનિલ ઠાકોરની લારી જઈએ મિત્રો એમ તો મિત્રો આપણે આવી જઈશું બીજા અને તાવડીમાંનું ભેગું છે અહીંયા કણે આવી તારી આપણે સુનિલ ઠાકોરના રસગોલે અને એ જો અમે કામ કરે છે આને પણ યુટ્યુબમાં ચેનલ છે સુનિલ ઠાકોર લિયા જ છે ને લ્યા સુનિલ ઠાકોર લિયા ને ઇન્સ્ટામાં પણ સુનિલ ઠાકોર લિયા એમાં પણ 10K વાગ્યું છે અંદાજે અને હવે આપણા માટે બનાવે છે રસગુલ્લો સુનિલ ઠાકોર એકાદો રસગુલ્લો જોરદાર બનાવી નાખો હાલો આપણે રસગુલ્લો બની જાય ચલો આપણે માટે સુનિલ ઠાકોર બનાવે છે રસગુલ્લો સુનિલ ઠાકોર કઈ કેશો આમ અંદાજે કઈ નહીં ગોલો ખાવો જ આવતા હા આમ દાદા રવિવારે કેવું ભેગું હોય છે આરામ સારું મિત્રો આપણે રવિવારે પાછે એક વાર આવતું બ્લોગ બનાવો કેમ કે રવિવારે આપણે ઇન્સ્ટાગ્રામ માં કેવો ફોલો કરી હા સુનિલ ઠાકોર લઈ આવો મિત્રો કઈ વાંધો નહીં ચલો મિત્રો રસગુલ્લો બનાવી જોરદાર રસગુલ્લો બનીને આવી ચુક્યો છે મિત્રો અને તમારે ખાવો હોય તો મિત્રો આવજો જો સુનિલ ઠાકોરની લારી લિયા વીર વચ્છરાજ દાદા રસગુલ્લાની લારી હોય છે સુનિલ ઠાકોરની લિયા ફાઇનલી મિત્રો આપણે અહીં નીકળી ગયા છીએ જાય આપણી વાડીએ એમ કે થોડું ઘણું કામ કરીએ હવે આઈકન આપણે નીકળી જઈએ છીએ દર્શન બસન કરી કંઈક આવું કંઈક લોકો છે આમ જોવો બાકી તમને દેખાતું છે મિત્રો કઈ વાંધો નહીં મિત્રો ચલો આપણે જાવી ઘર તરફ सब वक्त वक्त का खेल है दोस्त लेकिन वक्त पे कभी भरोसा नहीं करना चाहिए वक्त किसी का दोस्त नहीं होता મિત્રો આપણે આવતા આપણા મામાની વાડી અને અહીંયા આવ્યા ને ત્યાં એમની ઓડીનું મકાનનું કામ ચાલુ હતું કેમ કે આ વાડીએ ઓડી નથી એટલે વાડીએ ઓડી બનાવે છે આ બધા મારા મામાના છોકરા છે અસાણી એ પણ મારા મામાનો છોકરો જ છે અને ઘરના કડિયા ને ઘરની જ વાડી છે મિત્રો ચલો મિત્રો આપણે વાડીએ જઈને મળીએ તમને ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહેશે હવે આપણે ખાઈ લેવી અને પછી આપણે જઈશું નાખીએ અને વાગી ગયો છે બપોરનો 1 અને ભાઈ પછી આપણે જઈશું નાખીએ ચલો મિત્રો આપણે નાખી દઈને મળીએ ચલો મિત્રો આપણે આવી ગયા છે નાકા વારવા ને પવન તો જોવો તમે મિત્રો કેવું છે ને વાતાવરણ જો બાકી પવન એટલું છે ને વાતાવરણ એવું છે જો કેવું છે મિત્રો છે ને બાકી વાતાવરણ અને માથે જો કાળો રૂબમ રેખી જાય એ વાંધો નહીં મિત્રો આપણે નાકા વાળે છીએ વાર્તા રહીશું આપણે કે વરસાદ નહીં કેમ કે આમે ઢગલા પીડ્યા છે આપડા તો કાઢવાના બાકી છે એડા જો અને આજ પવન જગ્યો અડધી બંધ છે ને જે ચાલુ છે ફૂલ પવન છે કાલની જેમ પવન છે આજે છે અને આજની આગે પણ છે પણ જો આવે કે ન આવે નથી ખબર નહીં પણ આપણે કઈ વરસાદની જરૂર છે નહીં કોઈને જોતોય નથી અને કઈ વાંધો નહીં મિત્રો ચલો હવે આપણે ચલો મિત્રો લાઇટ વાઇટ બધું વહી ગયું છે અને જોઈ લો બાકી લાઇટ જતી રહેશે આ પર્વ આવે છે એનું પાણી ચાલુ છે અત્યારે અને પછી લાઇટ બાઇટ તો જતી રહી છે મિત્રો અને હવે આપણે કંઈક આજે જરા દાતાએ પછી અહીંયા નાકા વાળીને કરશું બ્લોક ને એન્ડ કેમ કે મિત્રો વાગી છે અંદાજ તે ખબર તો નથી કેટલા વાગે અને 5 વાગેલા લાઇટ જતી રહે 5 સાડા 5 મિત્રો એવું કોઈ ટાઈમ કયો હશે મિત્રો અને કઈ વાંધો નહીં ચલો કાલ મળશું આપણે નવા એક બ્લોગમાં અંદાજમાં